નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ફોર્મ ઓજસ નામની વેબસાઇટ ઉપર ભરતા હોઈએ છીએ અને ફોર્મ ભર્યા પછી જ્યારે એના માટેની જ્યારે પરીક્ષા આવે છે ત્યારે કોલ લેટર કાઢવા માટે આપણે કન્ફર્મેશન નંબર છે એ ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ અથવા આપણા મોબાઈલના અંદર જે મેસેજ આવેલો હોય એ આપણે ઘણીવાર ડિલીટ કરી દઈએ છીએ. તો એનો કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો એની સમજ આપતો એક વિડીયો જોઈએ. સૌપ્રથમ આપણે ઓજસ નામની વેબસાઇટ ખોલીશું. તો મિત્રો, આ ઓજસ વેબસાઇટ ખોલી ગઈ છે. અહીંયા આગળ લખેલું છે પ્રિન્ટ કોલ લેટર, એના ઉપર ક્લિક કરીશું. હવે મિત્રો, આપણે અહીંયા આગળ કન્ફર્મેશન નંબર જાણતા નથી, તો એને કેવી રીતે મેળવવો? તો એના માટે અહીંયા આગળ નીચેના ભાગની અંદર લખેલું છે તમારો કન્ફર્મેશન જાણવા માટે અહીં ક્લિક કરો. અહીંયા ક્લિક કરીશું. હવે આપણે કયા પ્રકારની પરીક્ષાનો કોલ લેટરનો કન્ફર્મેશન જાણવો છે તો અહીંથી સિલેક્ટ કરીશું. દાખલા કે હું અહીંયા આગળ ગુજરાતી માધ્યમ ટાટ હેડ માસ્ટર આચાર્યની પરીક્ષાનો કોલ લેટર કાઢવા માગું છું. બરાબર, એનો એપ્લિકેશન નંબર મને ખબર નથી. હવે અહીંયા આગળ મારો હું મોબાઈલ નંબર નાખી દઉં છું. હવે અહીંયા આગળ હું મારી જન્મ તારીખ નાખી દઉં છું અને હવે અહીંયા આગળ ગેટ કન્ફર્મેશન નંબર એના ઉપર ક્લિક કરીશું. મિત્રો, અહીં ક્લિક કરતાં જે તમારું નામ હશે એ નામ અહીંયા આવી જશે અને અહીંયા આગળ કન્ફર્મેશન નંબર આવી જશે. કન્ફર્મેશન નંબરને આપણે સિલેક્ટ કરી અને કોપી કરી દઈશું. હવે ફરી પાછા પ્રિન્ટ કોલ લેટરમાં જઈશું. અહીંયા આગળ આપણી જોબ સિલેક્ટ કરીશું, જેનો આપણે કોલ લેટર કાઢવાનો હોય. અહીંયા આગળ કન્ફર્મેશન નંબર નાખીશું. અહીંયા આગળ જન્મ તારીખ નાખીશું અને હવે અહીંયા આગળ પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરીશું. તો મિત્રો, આ હવે કોલ લેટર અહીંથી તમે ડાઉનલોડ કરી શકશો. બરાબર, આ કન્ફર્મેશન નંબર ભૂલી ગયા છતાં પણ આપણે અહીંયા આગળથી એની કોલ લેટરને ડાઉનલોડ કરી શકીશું અને હવે અહીંયા આગળ પ્રિન્ટ આપીશું અથવા તો સેવ એજ કરીશું. તો મિત્રો, આ રીતે આપણે કન્ફર્મેશન નંબર ભૂલી ગયા હોઈએ તો પણ કોલ લેટર ડાઉનલોડ કરી શકીએ છીએ. મિત્રો, આના સિવાયનું પણ ઘણું બધું સાહિત્ય અમારી વેબસાઇટ edusuffer.com ઉપરથી આપણે મળી રહેશે. આવજો મિત્રો.